ये आवड़માં મોજ કરાવે એમાં ભગવતી એ ખોડલમાં લેર કરાવે રે એ આવડમાં મોજ કરાવે રે ખોડલમાં લેર કરાવે રે हमारी कोडल बेटा ए रोय शाळाમાં મારી આવડ બેટા ઈ અમારી સાથે રે બેનડી સંગ મારે ખોડલમાં મોજ કરાવે રે હાલો ચાલ અહીંયા પાદરની પનખારી પાણી ભરી દીધું ને પૂછી જાઉં કે ક્યુ નગર ને કોણે નો રાજ્યું કે પાદરની પનહારી તું છો મારી બેન જો હા બેના જે સામેનું નગર દેખાય તે પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી હા પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે છે તો વનવે માં કરી ગયો જી થાય ખરું ગગીના ભાઈ હાલો રાજમાં કોઈ હાજર છે પ્રધાનજી ઠેક તમે અહીંના પ્રધાનજી છો હા તમારા મહારાજને કહી દો પંડિત મળવા માંગે છે શું એ પંડિત મળવા માંગે છે એમ મરી જવા માંગો એમ એમ નહીં કામ છે મળવું છે એમ હાલો બાપુને પૂછતો પૂછતા વાલો એ ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા અરે બોલો પ્રધાનજી કોક ગોર બાપા અંદર આવવાની રજા માંગે તમે કહેતા હોય તો આવવા દો અરે પ્રધાનજી જી બાપુ હે ગોરદેવ કોઈ રાજના ગોરદેવ હોય હા તો એને રાજમાં ખુશી ખુશી આવવા દો નકર અને જો રખડતા ભખડતા હોય હા તો એને સબટીક શીખ આપી ડેલિયાથી રવાના કરી દો જો તમારો હુકમ બાપુ શું કીધું પ્રધાનજી રાજના હો કે પછી ખવરિયા એલા ભાઈ રાજના હોય તો અહીંયા આવવા દે નકર કોઈ આવવા દે બતાવો દે તમારી જનોઈ ઈ તો હવે ચૂંદડી છે ગગા મારી જનોઈ લેટેસ્ટ હોય લેટેસ્ટ એમ હા તો જો અંદર આવો તો મારી કોઈ ના નથી બરોબર હા અમારા મહારાજ રહ્યા બહુ ગરમ એટલે કેમ ગરમ કાઈ ગરમ ચા પી ગયા છે ગરમ ભજીયા ખાઈ ગયા છે ના તો એ નીચે સગડી રાખીને હુવે હે આ મહારાજે સગડી રાખીને હોય છે હા તઈ કયો ને પ્રધાનજી ભૂંગરું મારી નીચે વરાળ અહીંયા નીકળે છે હાલો આઈ લાવો અરે જો કઈ દબા દબી બોલે તો આડા ફરજો હા પ્રણામ મહારાજા પ્રણામ અરે ગુરુદેવ પઢિયાર તમને નમનો કરે છે અરે ગુરુદેવ આપ તમે ક્યાંથી આવો છો અને મારા રાજની અંદર આ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજા પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ
તેની દીકરી સગુણાનું શીફળીને આવું છું. તમારે કહેવાનું શું થાય છે? અરે નહીં નહીં ભૂદેવ, તમે ભાનતા નથી, ભૂલી ગયા ને આ પિંગલગઢ નગરી છે. મળે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી, જી બાપુ. આ ગોરદેવ માને તો ઠીક છે, હા. નકર એનો ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યો. હાલો દાદા. મચકરી નહીં બધા, મચકરી નહીં, મચકરી નહીં. અરે મહારાજા, જો તમે નારી નીચી કરો તો મારા અજમલ રાજા હું કે ખબર પઢિયાર કાયમ નમાલો બી ગયો અને ગરાફાઓ ખાઈને મરી જાય તો બ્રહ્મ હત્યાનો પાપ લાગે. અરે નહીં નહીં ભૂદેવ, રાત મેં બ્રહ્મનું સંતાન છો અને મારા રાજમાં આવ્યા છો, તે માટે રાજા વડિયાર આજ લાસાર થઈને ઉભો છે. રાજ કોઈ રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો અમારી સિંહોરી તલવારથી એના ધરતીમાં જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળજી લાવું છું. અરે પ્રધાનજી, જી બાપુ. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જો તમારો હુકમ. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આજે રાજને દરબાર આવજે આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. એ હાલ હાલ. એ હા પ્રતાપ હા. હા પ્રતાપ હા. યજે ગડે રે કોટારી અંગેજ મારે પેરો આતસી હોરી તલવાર ગડે કોટારી અંગેજ મારે પેરો યજે કઈ કઈ નબી નહું તો રાજવી કેવા કિયા હોય મારા નામ, કિયા હોય મારા નામ. કઈ કઈ નબી નહું તો રાજવી કેવા યજે ગઢોરે પીંગલ નહું તો રાજવી કેવા. પ્રતાપ હોય મારા નામ, પ્રતાપ હોય મારા નામ. ગઢો પીંગલ નહું તો રાજવી કેવા. યજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. હા પ્રતાપ હા. આયવા રાજના દરબાર રાજમાં સુરે પડ્યા કામ. પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે મેરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવાનું કારણ. આપણા પિતાશ્રી બોલાવે. અરે પિતા ચરણમાં બેટા પ્રતાપના પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવાનું કારણ. અરે બેટા પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એક જ છે બેટા, કે પોકરણ ગઢથી ગોરદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલ, એમની દીકરી સગુણા એના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે બેટા. હે તારો શિકારવાના છે. અરે પિતાશ્રી, વાત કરતા વિચાર કરજો. આપણે રાજા અજમલના 20 વર્ષના વેરાયેલા આવે માટે નારિયેલ કદાપી ના સ્વીકારાય. અરે નહીં નહીં બેટા પ્રતાપ, જો આપણે આ શ્રીફળને સ્વીકારી તો પોકરણ ગઢના રાજા અજમલને એમ થશે કે વઢિયારો આપણેથી ડરી ગયા. માટે બેટા વાતો વિચારીને કરો. અરે પિતાશ્રી, ચિંતા છોડો. અરે રાજા અજમલનો સફર છે. જો તમારી આજ્ઞા હોય તો એમના મસ્તક તમારા શરણોમાં તૈયાર છે. અરે નહીં નહીં બેટા પ્રતાપ, એ તો હું પણ જાણું છું બેટા, પણ પહેલા આપણે દીકરી લેવું અને પછી વેર લેવું, તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો. અરે રાજા અજમલનો સફર છે. પટિયાળનો પુત્ર પ્રતાપ નારિયેલ સ્વીકારવાને તૈયાર છે. એ પ્રધાનજી, હા. આ બધું તમારું જ છે ને? તે શું તમારું છે? જોવું પડે બાપા, જોવું પડે. અમારે દીકરી દેવી 18 જાતના વિચાર કરવા પડે. આમ ક્યાં સુધી હે? આમ તમને દેખાય આવું છે. ઠેક. અને આમ 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 ઓલી લાઈટ ભરી જો ઓલો ટેમ્પો પડ્યો બાપુનો. ઓલો ટેમ્પો એનો છે? હા. તઈ કાલ ફાઇનાન્સ વાળા ખેંચવા આવ્યા હતા. એવું તો હાલતું હોય. અને આમ આમ ક્યાં સુધી? આમ રોડ સુધી. ઠેઠ રોડ સુધી? હા. બાપુએ ઘણું બઠાવી લીધું. સસ્તાઈમાં. સસ્તાઈમાં. અને આમ આમ ક્યાં સુધી? આમ જો ઓલી લાઈટ ભરે ને ત્યાં સુધી. ઓલી લાઈટ ભરે ત્યાં સુધી? હાવ છેલ્લી ભરે. તઈ વાંધો નહીં આવે બાપા, જોવું પડે. બીજું બધું ઠીકામાં કાંઈ લોન બોન લીધી નથી ને? આમાં હંધુય હોય. તારા માણા લોન લીધા લીધ છે, બધું જોવું પડે બાપા, જોવું પડે. તો તમારા ગગીના ભાઈ. અરે ભાઈ, હું તારા હગા હપ્તા ભરવા મારે જવું પડે. અને તમે શું કહેતા હતા નારીએ નહીં સ્વીકારું? પિત્તાશ્રી નો ગોઠવાનું હોય તમારે, તમારું ગોઠવાઈ ગયું. પિત્તાશ્રી નો પૂછવાનું હોય. આ ઠાકરસિંહ નગરમાં પૂછી જવો, કેટલાયને 10 ઠેકાણે મકાન છે, વારો નથી આવતો. તમારું
પ્રધાનજી તમારા મહારાજાને કહી દેવા તમારા કુંવર ગમી ગયા. એ ઘણી ખમા બાપુને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી. આપણા ગુરુ પ્રતાપ ગમી ગયા ગુરુ બાપાને. અરે બરાબર છે પ્રધાનજી. હા તો ગોરદેવ ને કયો શું કે લીલુડા સુફળ લાવી દે. જો તમારો હુકમ. શું કીધું પ્રધાનજી? નારિયેળ જીલાવી દ્યો. જીલાવી દો. હા કાંઈ વાંધો નહીં આવે ને? વાંધો હવે તમારે ગગીના ભાઈ. એ તો ગગીના ભાગ જ હોય ને હવે. જીલાવી દો. હા शीशी भरी गुलाब की पत्थर से तोड़ दो, आज नारियल नो जिलाऊं तो ठाकर सी नगर छोड़ दो. के लीलुड़ा नारियल जिलो प्रताप भाई, सोनेरी नारियल जिलो ने. એ હા ગુરુદેવ હા. ए दादाजी ना मान लो मेरा का प्रताप भाई, पिताजी ना मान लो मेरा का रे. ए पंडित ना वेण लो मेरा का वीरा मारा, पंडित ना मान लो मेरा का रे. ए पंडितजी लावे ते मदीनो वीरा मारा, पंडितजी लावे ते मदीनो रे. ए लीलुड़ा नारियल जीलो वीरा मारा, सोनेरी नारियल जीलो रे. પ્રધાનજી નારિયેળ જીરાવાઈ ગયા છે. તો લગ્નના મુહૂર્ત કાઢતા જાઓ. થેલી પડ્યા કાઢી લેજો. હે પ્રધાનજી, હા આ તમે બધું કામ કરાવો છો પણ દક્ષિણા બક્ષિણા દેહો કે પછી હરીવાલા? અરે દક્ષિણા કોથરા ભરી ભરી. કોથરા ભરી ભરીને હા છેના છાણાના કે લીંડિયુંના? અરે રૂપિયાના. અરે બાપા ઓલે ફેરે અંધારામાં લઈ ઘૂસતાવી નાખ્યો તો. કેવું થયું તું? દેવો ને દક્ષિણા. હા કેવા પેલા રે પાના રે ગોરદેવ ફેરાવે. હા ગુરુદેવ. એ પેલા મને લગનિયાનો ઓય પેલા રે પાને રે પાંજા બેસિયા રે. તો બીજા પાના ઘેરવો. કેવા બીજા રે પાના રે ગોરદેવ ફેરાવે રે. એ બીજા પાને લગનિયાનો ઓય બીજા રે પાને રે વિછીડો બેસિયો રે. તો ત્રીજા પાના ઘેરવો. લગ્નના મુહૂર્ત તો જોશે. કેવા ત્રીજા રે પાના રે ગોરદેવ ફેરાવે રે. એ હા ગુરુદેવ હા. એ ત્રીજા પાને લગનિયા રે રૂડાઓ ઓય ત્રીજા રે પાનાના લગનિયા આવ્યા રે. સબાસ ગુરુદેવ સબાસ. એ લગનિયા આવ્યા પૂનમને રે સોમવાર, ત્રીજા રે પાનાના લગનિયા આવ્યા રે. અરે પ્રધાનજી, હા ત્રીજા પાનાના પૂનમ કેતા પ્રતાપભાઈ, સોમવાર કેતા સગુણાબેન. પૂનમ ને સોમવાર 9 વાગ્યાના મુહૂર્ત હારા છે. તો કંકોત્રી લખતા જાઓ. શું કંકોત્રી લખતા જાય? કા તમારી હકી ઓલે ફેરે કંકોત્રી લખી તાલુકામાં કઈ પોલીસ વાળા આવ્યા. એ અમારા ઓળખીતા હતા. બાપા મને હું ખબર ઓલા ધોકા લઈને ઉતનો વેંડી ઠેકીને ભાગ્યો.
અને એકવાર લખી તો 108 આવી ઈ તો ઇન્જેક્શન દેવા આવી છે ઠેક બધાય નોકરી જ લાગે બધાય નોકરિયાત તઈ ઠેકાણું સારું લ્યો વાંધો નહીં આવે ખાધા પીધા કે કેસર છાટીને લખવી રે કંકોતરી એ મોકલો મોકલો રૂડા દોડે કારુડા ગામ ગણપતિ દાદાનો મોતરા હે અમારે ઘેરે પરતાપ ભાઈના લગ્ન એ વર્ધમાં મેલેરા આવજો એ પાછળ લખવા મારે પ્રતાપ ભાઈના નામો અખંડ સૌભાગ્યવતી એરા તાર દાદા આયવાને માતા આવશે એરા તાર ભયબાનો રખનમાયો અખંડ સૌભાગ્યવતી એરા તાર કાકા આયવાને ભાગી આવશે એરા તાર મામાનો રખનમાયો અખંડ સૌભાગ્યવતી પ્રધાનની કંકોત્રા લખાઈ ગયા તો ગણેશ સ્થાપના કરતા જાઓ કે ગણેશ કુંધારા ને રંગે રૂપાળા કે ગણેશ કુંધારા ને રંગે રૂપાળા કે ડોકમાં છે નીળી જીવન મારા વરજ મારા ગણેશ કુંધારા કે 33 કરોડ દેવથી મળીએ આવ્યા ચાર કાચ બોરું ન મળના વરજ મારા ગણેશ કુંધારા કે શીખા આપ્યો તો આપો મારે ઘેર આવશે ઘેરે કરાણી જોયો આટ બબલો રોઈને કાઢેરા શીખા આપ્યો તો આપો મારે ઘેર આવશે પ્રધાનજી હા તમારા મહારાજાને કહેજો બધી વિધિ પતી ગઈ બધી વિધિ પતી ગઈ એ ઘણી ખમા બાપુને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી બાપુ બધી વિધિ પતી ગઈ હવે કઈ પતાવવાનું હોય તો કયો અરે પ્રધાનજી હા ગોરદેવને કહેજો શું કે વિંગલગઢ બહુ મોટું છે હા માટે જાને જાડેરી આવશે હા ઉતારાની વ્યવસ્થા રાખે જો તમારો હુકમ બાપુ શું કીધું પ્રધાનજી જાન જાડેરી આવશે એટલે કેમ જાડેરી આવશે એટલે જાનમાં જાજા માણસો આવશે એટલે જાજા એટલે કેટલા જાજા એટલે નથી ખબર તમને જાલી પર બેઠા એ બધાય એટલે આ બધાય જાનમાં આવવાના આ બધાય આવવાના આ બધાય આ બધાય આવવાના બધાય આ બાજુ બેઠા ઈ આ ઈ હોત આવવાના એ બધાય આ બધાય એટલે જાનમાં આવવાના ખાતર પડવા આવવાના
તમે કે આટલું આટલું બધું માણસો આવે બિચારા ગરીબ માણસ હોય તો મરી નો રહીએ એ વાત સાચી. અને આ બાયુ બાયુ જન્મ આવશે આ બાયુ તો બાઈ વગર લગ્નના ગીત કોણ ગાય છે? આ બધી બાયુ જન્મ આવશે હા બાયુ ભલે આવે એને કીધું છોકરાનું ઓછું ખવડાવ ઓલે ફેરે ગાટલા ભરી મેલા હતા બાપા મારે પેલા મંડપ સરી સરા બદલા પડે ઘડીકમાં અમને કોઈ દેતું નથી અને જમણવાર ક્યાં રાખો ખબર ક્યાં? અહીંયા નથી રાખો કેમ અહીં નહીં? અહીંયા નથી રાખો કેમ ઓલા અહીં? ડેમને કાંઠે કેમ યાં સેટો ન પડી જાય? બાપા આટલું બધું માણસો આવે અમુકના કોઠા વાયડા એ હોય વાત આમાં સાચી. કોઈ ભજીયા નો હતો કોઈ દાળ ભાત નો હતો કોઈ કેરીનો રસ નો હતો એટલે અમારે ત્યાં રિવાજ છે કેવો રિવાજ છે? તમને નથી ખબર કેવો રિવાજ ના રે બાપા અમારે ના. કેવો રિવાજ ખબર કેવો? ખાતા જાય જાતા જાય ખાતા જાય જાતા જાય, ખાતા જાય. અરે વીરા પ્રધાન જી મહારાજ. ભૂદેવ કે આનો ઘણો સમય થઈ ગયો હજી સુધી કેમ નહીં હોય? અરે મહારાજ, રાતની અંદર ગોરદેવ આવતા જણાવે. કેવું તો હાલે હાલે થાય તો બોકણ ગડાવે રે એ પગમાં કાંટા કૂટી લાગે બોકણ ગડાવે રે એ બોકણ ગડાવે ને બોકણ ગડાવે ને એવું તો હાલે હાલે થાય તો બોકણ ગડાવે રે પ્રણામ મહારાજા પ્રણામ પ્રણામ ભૂદેવ. ક્યાં દેશ આપણી દીકરી સગુણાના શ્રીફળજી લઈ આવ્યા? અરે મહારાજા દેશ ફેરો પ્રદેશ ફેરો જ્યાં રાજ્ય હારું હોય ત્યાં રાજાની પ્રજા હારી ન હોય પ્રજા હારી હોય ત્યાં હારું રાજ્ય નો હોય હારું રાજ્ય હોય ત્યાં હારા રાજના પૂર્ણ હોય હા ભૂદેવ, તો મારવાડની ધરતી ઉપર કેવું રાજ્ય છે તે આપ શ્રીફળજી લાવીને આવ્યા છો. અરે મહારાજા આપણી એવી કહેવત છે કે માનવ કહે કે હું કરું ને કરતલ બીજો કોઈ આદરા તારા અધવચ રહે ને મારો હરે કરે તે હોય માટે તમે સાંભળો મહારાજા હું ક્યાં શ્રીફળ જિલ્લાવા ગયો હતો ये जी आज सगुना नगर में पांडे भोला रे बड़ा जय जया जय पिंगल गडय मोजा हार सगुना नगर में पांडे भोला रे बड़ा કેવી ના તાયે લકાય વાય ના લે કલેક ના લલાટે પાંડે ભોલા રે બડા तेरी आज आटलो गुनो रे राजन मारो माप करो હવે પછી નયા કરું આવી ભૂલ આટલો ગુનો રે દયા મારો માપ કરો અરે મહારાજા વિધાતાના લેખમાં કોઈ મેક મારી શકતો નથી મારો પણ કઈ દોષ નથી હા ભૂદેવ, તો કઈ તિથિના લગ્ન લેવા છો? પૂનમ ને સોમવાર નવાઈગાના મુહૂર્ત સારા છે હા ભૂદેવ, તો ચાલો માંડવડા રોપી દઈએ. હાલ 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 એ લગનનો માંડવડો એ રોઈપો ને રાત રડિયાળી એ લગન
લગનનો માંડવડો એ રોઈપોને રાત રડિયાળી એ તો રાણબાઈ જા એ યાસો પાલવ માંડવડો એ બેની બાન માંડવડા મકાઈ વિલો પરદાનવો એ બેનીનો મંડપ યમેરો પ્રિય એ લગનનો માંડવો રોય કોને રાત રડિયાળી. એ બેની તાર માંડવડે કાય લાડીલા ગોળ દેવો એ બેનીનો માંડવડો પીયો. બેની તાર માંડવડે કાંઈ ભરી સભાઓય. એ બેનીના માંડપ રોપિયા રે. એ બેનીના માંડપ રોપિયા રે. એ બેનીના માંડપ રોપિયા. રાજમાતા જાન આવતી લાગે છે માટે ઉતારાની તૈયારી કરો. શું હતા જાન આવતી લાગે છે એમ? હા, ફટાકિયા તો નથી ફૂટતા. ફટાકિયા નહીં ફૂટે. કેમ નહીં ફૂટે? આ ઓલા છોકરાએ સુરસુરિયા કરી નાખ્યા. સુસુરિયા કરી નાખ્યા. હા, એટલે નહીં ફૂટે. કાંઈ વાંધો નહીં. કે સાંજ એ પડીને ઝાલર વાગી, લાડકડીના વરવેલા આવો.
એ વેવણ નીકળી જાજો માંડવાની બાર યુતાવળ સીધને કરો છો રાખી મેલો તો
લગ્નના ફટાણા તો પછી ગાશું વેવાણ. હા વેવાણ. પ્રથમ પહેલા તો જાજા કરીને કન્યાની મને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. 6 મહિના પછી ખબર પડશે વેવાણ. કેમ 6 મહિના પછી ખબર પડશે? ઓલો મંડપ વાળો જઈને મીઠાઈ વાળો આવે, મીઠાઈ વાળો જઈને હોની આવે, હોની જઈને ઢોલી આવે, ઢોલી જઈને ઓલી કેટસ વાળી બાઈ હળિયા હળી કરે પછી ખબર પડે. બધાને એડવાન્સ ચૂકવાઈ ગયા છે. એડવાન્સ ચૂકવાઈ ગયા. હા અને તમે તો આના બહુ વખાણ કરતા હતા. અમારા પ્રતાપ હાલે તો કે કંકુ પગલા પડે, આ ગારાને લોંદા ઉલારે છે. વેવાણ તમે એમ કહેતા હતા અમારા પ્રતાપ બોલે તો કે ફૂલ્લા કરે, આ થૂકના લોંદા ઉલારે છે. મંડપ મને કન્યા પધરાવો સાવધાન. ये मारा बेनी आवे से हंसता हंसता, ये मंडप में करजो रस्ता, एक रणानी यादाड़े डॉलर ना फूलो वीरवा. ये मारा बेनी आवे से हंसता हंसता, मंडप में बेजो रस्ता, करणानी यादाड़े डॉलर ना फूलो वीरवा.
હાલો અત્યારે આજ અમારો નવા રામદેવડા રામ મંડળ એટલે ઢોલરા રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂક્યું છે. મારવાડની ધરતી પર ઇતુવડા કુળના રાજવી રાજા અજમલ પોતાની દીકરીની માથે હાથ મૂકીને કહે છે, બેટા મારી દીકરી એક વાલનો દરિયો કહેવાય બેટા. દીકરી હે એક કાળજાનો ખટકો કહેવાય છે મારા લાલ. બેટા આજ તારી આંખમાં શેના આંસુ છે બેટા? 16 વર્ષની દીકરી સગડા એટલું બોલી કે બાપુજી કદાચ પછીતમાં ખાડો પીડ્યો હોય તો એ બુરાય છે, પણ આજ મારા તમારા જીવનની માલિક પર ખાડો પીડ્યું છે બાપુજી. કારણ કે મારો લીલા તોરણનો માંડવો રોપ્યો છે, પણ માંડવાની માલિક પર મારે એક જવતલનો હમનાર મારી જાય વાય નથી બાપુજી. આજ મારે એક રાખડીનો બાંધનાર પહલૈયોનો પૂરનાર મારે મારી જાય વાય નથી. તેરી પકરાણ ગલેના રાજવે રાજા અજમલ એટલું કહે છે, બેટા પરમાત્મા આજ આપણા ઉપર રૂઠો છે બેટા. કારણ કે આજ મારી દીકરીનો લીલા તોરણનો માંડવો રોપ્યો, પણ માંડવાની માલિકો એક મારી જાય ભાઈ નથી. તેરી પકરાણ ગઢની ઈ ઠકરાણો માતા મિળેલ દે એટલું એમ કહે છે કે બસ કરો રાજન. દીકરીને વીરાની વાત કરીને દીકરીને રડાવા એની કારણ કે પરમાત્માએ આજ આપણા ઉપર કોપયમાન થઈ અને પરમાત્માએ પેટથી પાછા રાખ્યા છે. દીકરી સગડા પોતાની માં જનેતાને કેવું કહે છે કે માં આંબલી પીપળીની રમતું રમતા રમતા આજ 16 વર્ષની થઈ અને આજ પકરાણ ગઢની વનરાઈને જોઈને મને મારું નાનપણ યાદ આવે છે. દીકરીએ નાનપણની અંદર કેવી કવિતા ગાઈ છે, બહુ સમજવા જેવી વાત છે મિત્રો. અને દીકરી એ સગડા જેની માં જનેતાને મળી સાસરીએ સીધાવતી હોય, દીકરી સગુણા પોતાની માં જનેતાને વિનવી વિનવી પોકરાણ ગઢની વનરાયને કિલોલ કરાવી સોસ કરતી હોય. અને દીકરી તેની માં જનેતાને કહેતી હોય, આજ પોકરાણ રે એ ગઢની રે મળી મારે લીલી રે વનરાય. આજ પોકરાણ રે ગઢની રે મળી મારે લીલી રે વનરાય. એવા મારા પિતાજીના હે પકરાણ રે કદની રે મારી આજ દિલી રે વનરા. આજ રોઈને એના રોવો મારે
કી કરી એ બેટા રોઈને આજ રોઈને ન રોવો મારી એ લાડકી અને રોવે તારી જનેતા છોકરા આજ કુવારે કટેરે મળી એક કુરડી રે માર વીરા વિના રજને તારી મહાર આજ ભોગરણ રે આજ લીલી રે આજ ભંગરાણ રે લીલી રે માતા આજ લીલી રે દીકરી પોતાની કવિતા યાદ કરી પકરાણ ગઢની વનરાઈને રડાવતી રડાવતી દીકરી જેની સાસરીએ જાતી હોય આવી રીતના અત્યારે જુનાગઢ ગામના પુણ્ય પવિત્ર ચોકમાં એક ભાઈ વિનાની બહેનના લગ્ન થતા હોય આપણા વિસ્તારની સ્વભાવ હોય કે બેનને મળી જાય ભાઈ નથી એટલા માટે આજ બેનના જવતલિયા બનજો બેનના મળી જાય ભાઈ બની બેનની કન્યાદાન આપજો બેનના ચાર મંગલ ખાલી ન જવા દેતા કારણ કે બેન સગુણાને મારી જાય ભાઈ નથી એટલા માટે બેન સગુણાની કંકોત્રી રૂપી જોલી અહીંથી રવાના થઈ હોય આ જોલી ભાઈઓ બહેનોમાં ફરવાની હોય દીકરીની લાગણી હોય બેનની લાગણી હોય તો બેનને હાથ ઘણું કરાવજો નકર મીઠપના મીઠણા લેજો મિત્રો કારણ કે બેન સગુણાને મારી જાય ભાઈ નથી એટલા માટે બેનના ચાર મંગલ ખાલી ન જવા દેતા અને રામદેવડા રામા મંડળ એટલે ઢોલરાની અંદર અજાયબી પરચો કે 4 થી 6 કલાક આ ઉકળતી દેગ ફળફળતી દેગ સ્વયં રામદેવજી મહારાજની હાજરી થાય ત્યારે આ દેગ હાથો હાથ ઉતારવામાં આવે છે અહીંથી અને રામદેવજી મહારાજની સ્વયં હાજરીમાં આ દેગ હાથમાં લઈ અને આ સભાની માલિકો આનો પ્રસાદ દેવામાં આવે છે આ પરચો જોવા આ પ્રસાદ લેવા સર્વે ભાઈઓ બહેનો રોકાજો જય રામાપીર જય અલગ ધણી